ઉપરોક્તના જેટલા પણ બધા મુદ્દા છે એના વિશે આપણે વિચારીએ તો આપણને જોવા મળે છે કે આ મુદ્દાઓમાં જો આપણે સારી રીતે પ્લાનિંગ એટલે કે આયોજન કર્યું હોય ઉત્પાદન વિશેનું, તો આપણે છેલ્લે જ્યારે પણ બજેટ તૈયાર કરતા હોઈએ છીએ, અંદાજપત્ર તૈયાર કરતા હોઈએ છીએ, તો એને ખૂબ જ ઇફેક્ટિવ રીતે આપણે અને યોગ્ય રીતે આપણે એને તૈયાર કરી શકીએ છીએ. એટલા માટે આ પ્રોસેસની અંદર જે અંતિમ મુદ્દો જે આપેલો છે એ છે બજેટ નક્કી કરવું, એટલે કે ઉત્પાદન અંદાજપત્ર તૈયાર કરવું. આગળ જોઈએ મિત્રો, તો ઉત્પાદન આયોજનનું મહત્ત્વ અને ફાયદા. જો કે આપણે ઓલરેડી આની અંદર સમજી ચૂક્યા છે કે ઘણું બધું એનું મહત્ત્વ છે, ફાયદાઓ છે. આપણે એક એક કરીને મુદ્દા વાઇઝ આપણે જોઈશું કે ઉત્પાદન આયોજનના મહત્ત્વ એટલે કે ફાયદાઓ શું છે. જોઈએ પહેલો મુદ્દો મિત્રો. પહેલો જ મુદ્દો આવે છે ઉત્પાદન અંકુશ અસરકારક બને છે. કોઈપણ વસ્તુનું આપણે જો આયોજન ના કરીએ તો આના ઉપર અંકુશ એટલે કે નિયંત્રણ જે છે એટલું અસરકારક નહીં હોય. અને જો ઉત્પાદન અંગે આપણે જો પહેલેથી આયોજન કરેલું હશે, ઉત્પાદન આયોજન એટલે કે પ્રોડક્શન પ્લાનિંગ કરેલું હશે, તો આપણે ઉત્પાદન અંકુશ અસરકારક બનશે. ઉત્પાદન અંકુશ એનો મતલબ એવો નથી કે ઉત્પાદન ઓછું કરવું કે ઉત્પાદન પર નિયંત્રણ લાવવું, પણ ઉત્પાદન જેટલી જરૂર છે એ પ્રમાણે કરવું, રો મટીરિયલની જરૂર છે એ પ્રમાણે મટીરિયલ મેળવવું, કસ્ટમરમાં માર્કેટની અંદર જેટલી પણ કસ્ટમરની માંગ છે એ પ્રમાણે વસ્તુ માર્કેટમાં સપ્લાય કરવી. અને એ બધી વસ્તુ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે એ પ્રોડક્શન પ્લાનિંગ કર્યું હોય. માલ સામગ્રીનું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જે આપણે પ્રોસેસમાં જોયું હતું, તો એ પ્રમાણે જો આપણે કર્યું હોય તો જ આ વસ્તુ શક્ય બને. તો પહેલો જે મુદ્દો આવે છે ઉત્પાદન અંકુશ જે છે એ અસરકારક બને છે. બીજો મુદ્દો મિત્રો જોઈએ તો એ છે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ. હવે એ બહુ જ મોટો ફાયદો છે કોઈપણ સંસ્થાને. કેમ કે ઉત્પાદનના જે સાધનો જે ઉપયોગમાં લેવાય છે, જેનો મહત્તમ ઉપયોગ થાય એ દરેક સંસ્થા ઈચ્છતી હોય છે. દરેક બિઝનેસ ઓર્ગેનાઇઝેશન જે છે ઇટ એક્સપેક્ટ ટુ હેવ અ મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ ઈચ એન્ડ એવરી સોર્સિસ ઓફ ધીસ મશીન્સ એન્ડ એટસેટ્રા. મેન, મશીન, લેબર, આ બધી વસ્તુનો ઉપયોગ અથવા તો એમનો ઉપયોગ જે છે મેક્સિમમ થાય. અને મેક્સિમમ યુટિલાઇઝેશન થાય એટલે સંસ્થાની અંદર કે એ વધુમાં વધુ પ્રોડક્શન કરી શકે, વધુમાં વધુ સારું પ્રોડક્શન કરી શકે. અને આગળ જતાં સંસ્થાની જે એકમ દીઠ જે કોસ્ટ એટલે કે ખર્ચ જે છે એ ઘટતો જાય છે, જેથી કરીને સંસ્થા જે છે એ વધુમાં વધુ નફો માર્કેટમાંથી કમાવી શકે છે. આગળનો મુદ્દો મિત્રો જોઈએ, એ છે ઉત્પાદકતામાં વધારો. હવે ઉત્પાદન ઉપર અંકુશ અસરકારક બને છે, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. એટલે આ બંને મુદ્દા પરથી આપણે ડાયરેક્ટલી કહી શકીએ છીએ કે આપણું જે ઉત્પાદન છે અથવા તો ઉત્પાદકતા જે છે એની અંદર વધારો થાય છે. એ ઓટોમેટિકલી ત્રીજો મુદ્દો એ બે મુદ્દા ઉપરથી આવી જાય છે. જો અંકુશ ન હોય તો ઉત્પાદન આપણે જેટલું જરૂર છે પ્રમાણે ન કરી શકીએ, જેટલી માર્કેટમાં માંગ છે પ્રમાણે ન કરી શકીએ, જ્યારે જરૂર છે ત્યારે ઉત્પાદન આપણે ન કરી શકીએ. તો જેથી કરીને ઉત્પાદકતામાં ક્યાંક ને ક્યાંક રીતે પ્રોબ્લેમ થાય, ઉત્પાદકતામાં ક્યાંક ને ક્યાંક રીતે અસર કરે. તો આપણે પહેલેથી જો પૂર્વધારણાઓ કરેલી હોય, પહેલેથી પ્લાનિંગ કરેલું હોય, તો આપણું ઉત્પાદન અંકુશ તો અસરકારક બને જ છે. અને એની સાથે સાથે આપણે ઉત્પાદનના જેટલા પણ સાધનો છે એ દરેક સાધનોનો આપણે મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ. વધુમાં વધુ એટલે કે મહત્તમ ઉપયોગ કરીને એમાંથી આપણે વધુમાં વધુ પ્રોડક્શન કંપનીની અંદર કરી શકીએ છીએ. તો જેથી કરીને ઓટોમેટિકલી આપણા જે છે ઉત્પાદકતામાં ઓટોમેટિકલી વધારો થાય છે. ચોથો મુદ્દો જે મિત્રો આવે છે એ પણ આ ત્રણ મુદ્દાઓને લગતો છે. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો ત્યારે જ શક્ય છે કે જ્યારે કંપનીએ ઉત્પાદન અંકુશ અસરકારક બનાવ્યું હોય, કંપનીએ પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ કર્યો હોય. અને કંપનીએ જે છે પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને, કેમ કે મહત્તમ ઉપયોગ થશે સાધનો, કેમ ઘણા કંપનીમાં એવા બધા સાધનો હોય છે કે જેનો ક્યારેય ઉપયોગ થતો નથી. અને ઘણા બધા સાધનો જે છે જે રોજ યુટિલાઇઝ છે ને સ્ક્રેપમાં જતા રહે છે. તો કંપનીએ દરેક ખૂણે દરેક જગ્યાએ એવું જોવું પડે છે કે જે સાધન જે છે ફાજલ તો નહીં પડી રહ્યું, સાધન એમનેમ તો નથી પડી રહ્યું. અને દરેક સાધનનો કંઈક ને કંઈક જગ્યાએ યુઝ હશે તો જ કંપનીએ એને રાખ્યું હશે. અને એનો ઉપયોગ થાય છે કે કેમ એ પણ કંપનીએ જોવું પડે. અને જો કંપની એનું ધ્યાન ન રાખે તો ઉત્પાદકતામાં તો ઘટાડો થશે જ તે, અને સાથે સાથે પર યુનિટ કોસ્ટ એટલે કે
એકમ દીઠ ખર્ચ જે છે, ઉત્પાદન ખર્ચ જે છે, ઓવરઓલ પ્રોડક્શન કોસ્ટ જે છે એ વધી જશે. અને જો કંપની એની કાળજી રાખશે, અંકુશ રાખશે, કંપની માર્કેટમાં જરૂર છે એ પ્રમાણે જો પ્રોડક્શન કરશે, કંપની જ્યારે જરૂર પડે ત્યારે કાચો માલ સપ્લાયર પાસેથી લાવી શકશે, પ્રોડક્શન કરી શકશે, કસ્ટમરને જોઈએ છે એ વસ્તુ માર્કેટમાં આપી શકશે, તો ઓટોમેટિકલી કંપનીનો જે એકમ દીઠ ખર્ચ જે છે અથવા તો ઓવરઓલ પ્રોડક્શન કોસ્ટ જે છે ઇટ ગોઝ ટુ ડિક્રીઝ. આગળ જોઈએ મિત્રો, આગળનો મુદ્દો જે છે એ આવે છે ગુણવત્તા જાળવણી. ગુણવત્તા એટલે કે ક્વોલિટી પ્રોડક્ટ જે છે એ હંમેશા કસ્ટમરને ગમે છે, કસ્ટમર લેવા ઈચ્છે છે. ઘણા કસ્ટમર એવા હોય છે કે જેમને પૈસા મેટર નથી કરતા. માર્કેટમાં એવું કહેવાય છે કે સસ્તી વસ્તુ એટલે ઓછી ગુણવત્તાવાળી હોય છે, પણ એ પણ શક્ય નથી, એટલે કે એવું પણ જરૂરી નથી. પણ હંમેશા મોંઘી વસ્તુ મળતી હોય એ ગુણવત્તાવાળી હશે એ પણ ખોટું છે. તો ગુણવત્તાની સાચવણી, ગુણવત્તા જાળવવી એ પણ કંપની માટે એક અગત્યનો મુદ્દો છે. કેમ કે ગુણવત્તા જો કંપની નહીં જાળવી શકે, કંપની ગમે તેટલી સસ્તી વસ્તુ આપશે, ગમે તેટલું પોતાનું પ્રોડક્શન કોસ્ટ ઓછી કરશે, પણ જો એ વસ્તુની ગુણવત્તા જાળવી નહીં શકે તો કંપની લાંબા સમય સુધી માર્કેટમાં ટકી નહીં શકે. તો એના માટે કંપની જો અસરકારક આ વસ્તુ અથવા તો અસરકારક પ્રોડક્શન પ્લાનિંગ કરે તો ગુણવત્તાની જાળવણી જે છે એ પણ કંપની કરી શકે છે. આગળનો મુદ્દો મિત્રો આવે છે એ છે ખરીદીનું કાર્ય અસરકારક બને છે. હવે ખરીદીનું કાર્ય અસરકારક ક્યારે બને કે જ્યારે આપણે કંઈક ને કંઈક પ્લાનિંગ કર્યું હોય. ખરીદીનું કાર્ય એટલે કે કંપની જે છે હંમેશા પ્રોડક્શન કંપની જે છે બે પ્રકારની મેથડ યુઝ કરતી હોય છે. એ મેથડની અંદર એવું આવે છે કે પી સિસ્ટમ અને ક્યુ સિસ્ટમ. એક હોય છે ફિક્સ ઓર્ડર ક્વોન્ટિટી સિસ્ટમ, એક હોય છે ફિક્સ પીરિયડ ઓર્ડર સિસ્ટમ. હવે આ બંને મેથડ જે છે એ રો મટીરિયલ પ્રોક્યોરમેન્ટની અંદર કામ કરે છે. બે સિસ્ટમ એવી સિસ્ટમ જેમ ફિક્સ ઓર્ડર ક્વોન્ટિટી મેથડ જે છે એની અંદર એવું સિસ્ટમ હોય છે કે પણ જ્યારે પણ કંપનીનો જે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ, રો મટીરિયલની જરૂરિયાત જે છે એ એની રિક્વાયરમેન્ટ કરતાં જો નીચે જતી રહે અથવા તો એની રિક્વાયરમેન્ટ રો મટીરિયલનું યુટિલાઇઝેશન જે છે એની પાસે અત્યારે સ્ટોક જે છે એના રિક્વાયરમેન્ટ કરતાં નીચો જતો રહે તો ઓટોમેટિકલી એ સપ્લાયર સાથે ઓર્ડર પ્લેસ કરી દે. હવે ઓર્ડર પ્લેસ કરી દે. આ ઉપરાંત બીજી જે મેથડ જે છે ફિક્સ ઓર્ડર પીરિયડ સિસ્ટમ. હવે એની અંદર એવું હોય છે કે કંપનીએ એક સિસ્ટમ સેટ કરેલી હોય છે, પ્રોસેસ સેટ કરેલી હોય છે કે દરેક મહિને કંપની ઓર્ડર અથવા તો જેટલી પણ વસ્તુનો ઓર્ડર આપવાનો છે એ ઓટોમેટિકલી સિસ્ટમ દ્વારા પ્લેસ થઈ જાય છે. તો જો પ્રોડક્શન પ્લાનિંગ કર્યું હશે, ઉત્પાદન આયોજન સરળ કરેલું હશે, ઇફેક્ટિવ ઉત્પાદન આયોજન હશે તો ખરીદીનું કાર્ય જે છે એ પણ અસરકારક બનશે. નિરીક્ષણ, આગળનો મિત્ર મુદ્દો જે આવે છે વિદ્યાર્થી મિત્રો એ છે નિરીક્ષણનું કાર્ય પણ અસરકારક બને છે. નિરીક્ષણ એટલે સુપરવિઝન. જો પ્રોડક્શન પ્લાનિંગ કર્યું હોય, આયોજન કરેલું હોય તો આયોજનની અંદર પણ દરેક સ્ટેજ ઉપર નિરીક્ષણ કોણ વ્યક્તિ કરશે, કેટલા વ્યક્તિ કરશે એ પણ એ જ સમયે નક્કી કરી દેવામાં આવે છે. તો જેથી કરીને કયા વ્યક્તિ સુપરવાઇઝર તરીકે કામ કરશે, કયા વ્યક્તિ લેબર તરીકે કામ કરશે, કયા વ્યક્તિ મેનેજર તરીકે કામ કરશે, જેથી કરીને નિરીક્ષણનું કાર્ય જે છે એ પણ એક અસરકારક બને છે. અને નિરીક્ષણ જે છે એ હંમેશા જરૂરી છે. મારા ઉપર જો કોઈપણ વ્યક્તિનું નિરીક્ષણ ના હોય તો મને મન ફાવે તેમ હું કામ કરું, પણ જો મારી પાછળ મારા સુપિરિયર, મારા મેનેજર અથવા તો મારા ડાયરેક્ટરનું જો ડાયરેક્શન અથવા તો એમનું સુપરવિઝન હોય તો મને એમનો ડર રહે છે કે ભાઈ એમની જે ડાયરેક્શન છે એ પ્રમાણે જ હું વર્ક કરું અથવા તો એમની જે કંપનીની પોલિસી જે છે એ પ્રમાણે જ મારે વર્ક કરવું પડે છે. કેમ કે મને કોઈક ને કોઈક વ્યક્તિ ઓબ્ઝર્વ કરી રહ્યું છે કે હું એમની પોલિસી અપનાવી રહ્યો છું કે નહીં, યુઝ કરી રહ્યો છું કે નહીં. તો નિરીક્ષણનું જે કાર્ય જે છે એને અસરકારક બનાવવામાં પણ પ્રોડક્શન પ્લાનિંગ એટલે કે ઉત્પાદન આયોજન મહત્ત્વનો ફાળો આપે છે. આગળનો મુદ્દો મિત્ર જોઈએ તો એ છે અંદાજપત્ર ઘડતરમાં મદદરૂપ. જેમ આગળ પણ આપણે જોયું હતું કે પ્રોડક્શન પ્લાનિંગની અંદર છેલ્લે અંદાજપત્ર જે છે એમાં મદદરૂપ થતું હોય છે. તો પ્રોડક્શન પ્લાનિંગ આની અંદર પણ એટલે કે જ્યારે પણ અંદાજપત્ર કંપનીનું દર વર્ષે અંદાજપત્ર નક્કી કરવામાં આવે છે, જેમ આપણું બજેટ આવે છે એ રીતે કંપનીની અંદર પણ દર વર્ષે એમનું પોતાનું બજેટ હોય છે કે કેટલું આ વર્ષે પ્રોડક્શન કરવાનું છે, ગયા વર્ષે કેટલું કર્યું છે, કેટલું આપણે સેલ્સ કર્યું છે, આ વર્ષે સેલ્સ કેટલું વધારવાનું છે, એના સંદર્ભમાં પ્રોડક્શન કેટલું વધારવું પડશે.
તો એ બધી વસ્તુ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે ઉત્પાદનનું આયોજન કરેલું હોય. અને ઉત્પાદનનું જો આપણે આયોજન કરેલું હોય કે ક્યારે કેટલી કેમ વસ્તુનું ઉત્પાદન કરવું, એ બધા પ્રશ્નો આપણે ઓલરેડી જો હલ કરી દીધા હોય, સોલ્વ કરી દીધા હોય, તો પછી ઉત્પાદનનું આયોજન આપણી પાસે રહેશે જ તે. અને એ આયોજન હોવાના લીધે આપણે આપણું જ્યારે પણ બજેટ એટલે કે અંદાજપત્ર તૈયાર કરતા હોઈએ તો એ આયોજનના આધારે આપણે કહી શકીએ છીએ કે આપણો અંદાજ જે છે ગયા વર્ષે આટલી વસ્તુનો હતો, આટલી વસ્તુ થઈ શકી, આ વર્ષે આટલી વસ્તુનો છે ને આપણે આટલી વસ્તુ કરી શકીશું. તો આ જે આયોજન જે છે, ઉત્પાદન આયોજન જે છે, એ અંદાજપત્ર ઘડતરમાં પણ મદદરૂપ રહે છે. આગળનો મિત્ર મુદ્દો જે છે એ છે એકમની પ્રતિષ્ઠામાં વધારો. હવે કોઈપણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને કોઈપણ કસ્ટમર કે વ્યક્તિ સારું છે ત્યારે જ કે જ્યારે એને એની વસ્તુ સારી લાગે. અને વસ્તુ એને સારી લાગે એ ત્યારે જ શક્ય છે કે જ્યારે કંપની અથવા તો ઓર્ગેનાઇઝેશન એ વસ્તુઓને માર્કેટમાં જ્યારે કસ્ટમરને જરૂર છે ત્યારે સપ્લાય કરે છે. કેમ કે જો સપ્લાય ન કરે તો કંપનીએ જે છે આઉટ ઓફ સ્ટોક કોસ્ટ એ ઇન્કર કરવી પડે છે. એ ખરેખર કોસ્ટ નથી, પણ કંપનીનો નફો ઓછો થાય છે એની અંદર. કઈ રીતે કે જો કંપની સમયસર ઉત્પાદન નહીં કરે અને સમયસર વસ્તુ બજારમાં નહીં મોકલે તો એ વસ્તુનું જો પરચેસ કરવા માટે અથવા તો ખરીદી કરવા માટે જે ગ્રાહક આવશે એ વસ્તુ એને નહીં મળવાના લીધે અથવા તો એની શોર્ટેજ હોવાના લીધે એ બીજી એની અવેજી વસ્તુ માર્કેટમાંથી બીજી કંપનીની ખરીદી કરી લેશે. હવે ખરેખર જો એ વસ્તુ માર્કેટમાં ઉપલબ્ધ હોત તો આજે કંપની એક કંપનીની વસ્તુ ખરીદી શકી હોત, અથવા ગ્રાહક એ વસ્તુ કંપનીની વસ્તુ જે છે ખરીદી શક્યો હોત. પણ જો એ ઉપલબ્ધ નહોતી એટલે એને બીજી કંપનીની વસ્તુ ખરીદી લીધી. અને જો એ કંપનીની વસ્તુ ખરીદાઈ હોત તો કંપનીને શું થાત? નફો થાત. પણ જેના લીધે કંપનીને એ નફો થતો નથી. કેમ કે સમયસર ઉત્પાદન કરીને માર્કેટમાં વસ્તુ મોકલી શકી નહીં. તો આ પણ જરૂરી છે એકમની પ્રતિષ્ઠા વધારવામાં. એકમની પ્રતિષ્ઠા ત્યારે જ વધે છે કે જ્યારે આપણે કસ્ટમરને ગુણવત્તાવાળી વસ્તુ સપ્લાય કરીએ, કસ્ટમરની જરૂરિયાત સમજીને આપણે એ પ્રમાણે એને વસ્તુ સપ્લાય કરીએ, કસ્ટમર સંતોષ થાય આપણી વસ્તુથી, કસ્ટમર સેટિસ્ફેક્શનમાં વધુમાં વધુ વધારો થાય, કસ્ટમર ડિલાઇટ અકર થાય. તો આ બધી બાબતોની અંદર જો કે ઘણા કસ્ટમર પ્રાઇસ ઓરિએન્ટેડ હોય છે, ઘણા કસ્ટમર ક્વોલિટી ઓરિએન્ટેડ હોય છે. તો ઓવરઓલ આપણે આપણી પ્રોડક્શન કોસ્ટ જો રિડ્યુસ કરી શકીશું તો આપણે આપણા ઉત્પાદક અથવા તો આપણા પ્રોડક્ટની પ્રાઇસ જે છે એ પણ લો સેટ કરી શકીશું. અને જો એ લો સેટ થઈ શકે તો એની સાથે સાથે આપણે ક્વોલિટી પ્રોડક્ટ પણ ડિલિવર માર્કેટમાં કરી શકીશું, જેથી કરીને દરેકે દરેક કસ્ટમરને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે એ વસ્તુ એને સપ્લાય કરી શકીશું. અને ઇનડાયરેક્ટલી મિત્રો કહેવાનો ભાવાર્થ એવો છે કે આ બધી વસ્તુ એટલે કે આ પ્રોસેસ એટલે કે પ્રોડક્શન પ્લાનિંગ જો સારી રીતે કર્યું હોય, ઇફેક્ટિવ કર્યું હોય તો બધા મુદ્દાને સંદર્ભમાં લઈને અથવા ધ્યાનમાં રાખતા આપણને એવું જોવા મળે છે કે અંતે એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. અંતે કસ્ટમર બોલી ઉઠે છે કે એ સંસ્થાની વસ્તુ સારી આવે છે, એ સંસ્થાની સર્વિસ ખૂબ જ સારી છે. સો એના માટે પણ જરૂરી છે કે કંપનીએ ઇફેક્ટિવ, સારું, અસરકારક પ્રોડક્શન પ્લાનિંગ એટલે કે ઉત્પાદન આયોજન કરવું પડે છે. આગળ જોઈએ મિત્રો તો ઉત્પાદન અંકુશ. હવે બીજો ભાગ આવે છે. આપણે અત્યાર સુધી વિસ્તૃત ચર્ચા જે કરી છે ઉત્પાદન આયોજનની કરી છે. હવે જોઈએ આપણે ઉત્પાદન અંકુશ. જોઈએ ઉત્પાદન અંકુશ એટલે શું. ઉત્પાદન અંકુશનો અર્થ આપણે જોઈએ તો જેમ્સ લુન્ડીના મત પ્રમાણે મૂળભૂત રીતે જોતા ઉત્પાદનના સાધનોનો મહત્તમ કાર્યદક્ષતાથી કામ કરે એ રીતે તેનું સંચાલન કરવાનો સમાવેશ ઉત્પાદન અંકુશમાં થાય છે. આપણે આગળ પ્રોડક્શન પ્લાનિંગમાં પણ ચર્ચા કરીએ પ્રમાણે જેમ્સ લુન્ડી એવું કહે છે કે જેટલા પણ સાધનો ઉત્પાદન સાથે સંકળાયેલા છે, લેન્ડ, લેબર, કેપિટલ, એ બધા સાધનોનો મહત્તમ કાર્યદક્ષતાથી કામ કરે અથવા તો એ બધા સાધનોનો મહત્તમ ઉપયોગ થાય અને એને સંકલન કરવાનો સમાવેશ જે છે એ ઉત્પાદન અંકુશમાં થાય છે. બીજો અર્થ જોઈએ આપણે. બીજો અર્થ જે આપેલો છે એ હેનરી ફેયોલે આપેલો છે. હેનરી ફેયોલ એવું કહે છે, પૂર્વ નિર્ધારિત સિદ્ધાંતો અને આપેલી સૂચનાઓ પ્રમાણે બધું થાય છે કે નહીં તેની ચકાસણી કરવાની કળા અને વિજ્ઞાન એટલે અંકુશ.
હેનરી ફ્યોલના કહેતા પ્રમાણે એવું આપણે ડિસ્કસ કરી શકીએ છીએ મિત્રો કે પૂર્વ નિર્ધારિત સિદ્ધાંતો એટલે કે ઓલરેડી જે નક્કી કરેલી જે સિદ્ધાંત જે છે અથવા તો સૂચનાઓ અગાઉથી આપી દે એટલે કે પ્લાનિંગ અગાઉથી કરી લીધું છે આપણે. હવે ખરેખર એકચ્યુઅલ પ્રોડક્શન થાય છે, ખરેખર ઉત્પાદન હવે થાય છે ને હવે આપણે એવું જોવાનું કે જે ખરેખર અત્યારે એકચ્યુઅલ પ્રોસેસ જે થાય છે એ આપણા પ્લાનિંગ પ્રમાણે થાય છે કે કેમ એ જોવાની કળા અને વિજ્ઞાન એટલે કે ઉત્પાદન અંકુશ. આગળ જોઈએ મિત્રો તો ઉત્પાદન અંકુશની પ્રક્રિયા અને વિધિ. ઉત્પાદન અંકુશ એટલે કે ઉત્પાદનનું નિયંત્રણ નહીં પણ ઉત્પાદન આપણે જે પ્લાનિંગમાં કર્યું છે અથવા તો ઉત્પાદન માટે આપણે જે પ્લાનિંગ પ્રોસેસ કરી છે, જે ઉત્પાદન આયોજન કર્યું છે એ પ્રમાણે ઉત્પાદન થાય છે કે કેમ, અને જો એ પ્રમાણે ઉત્પાદન ન થતું હોય તો આપણું પ્લાનિંગ જે છે કાં તો એ ખોટું છે અથવા પ્લાનિંગમાં ક્યાંક ને કંઈક રીતે ભૂલ રહેલી છે. તો પ્લાનિંગ આપણું સારું છે, ઇફેક્ટિવ છે, એને મેજર કરવા માટે આપણે ઉત્પાદન અંકુશ જે છે એ પણ જરૂરી છે. તો ઉત્પાદન આપણે કરતી વખતે ઉત્પાદન એ રીતે થાય છે કે કેમ, નહીં થતું તો એની પાછળ કયા પરિબળો જવાબદાર છે, થાય છે તો કેટલું થાય છે, જેટલી આપણે પૂર્વધારણા કરી તે પ્રમાણે થાય છે કે કેમ, એના કરતાં ઓછું થાય છે કે કેમ. તો એ બધી બાબતો આપણે ધ્યાનમાં લઈને ઉત્પાદન અંકુશનો જે છે સારી રીતે ને યોગ્ય રીતે આની અંદર ઉપયોગ કરી શકાય છે. આગળ જોઈએ પ્રક્રિયા આપણે મિત્રો. તો પ્રક્રિયામાં મૂળભૂત રીતે 4 પોઈન્ટ આવે છે જેની અંદર, જેમાં આપણે પહેલો પોઈન્ટ જે છે માર્ગ નિર્ધારણ એટલે કે રાઉટિંગ. માર્ગ નિર્ધારણ એટલે કે આપણી પાસે કંપનીની અંદર પ્રોડક્શન પ્રોસેસ એટલે કે પ્રોડક્શન સાયકલ હોય છે. જે સાયકલ જે છે રો મટીરિયલ આપણાને જે સપ્લાયર પાસેથી મળે ત્યાંથી લઈને કસ્ટમરને વસ્તુ આપણી તૈયાર થઈને મળે ત્યાં સુધીની પ્રક્રિયા એટલે પ્રોડક્શન સાયકલ. પ્રોડક્શન સાયકલ જે છે એ મૂળભૂત રીતે આપણી પાસે જે સપ્લાયર પાસેથી રો મટીરિયલ આવે છે એ રો મટીરિયલની અંદર દરેકે દરેક કંપની પરથી જુદી જુદી કંપની ઉપર એ ડિફર કરે છે કે એ મટીરિયલ ઉપર એને એક પ્રોસેસ કરવી પડશે અથવા તો એ મટીરિયલ ઉપરને એકથી વધુ પ્રોસેસ કરવી પડશે. એને કંપનીની પ્રોડક્શન પ્રોસેસ, પ્રોડક્શન પ્રક્રિયા અને એની પ્રોડક્ટ કઈ ટાઈપની છે એના ઉપર આધાર રાખે છે. તો પહેલો જે આપણો મુદ્દો આપણે જોઈએ પ્રોસેસમાં તો એ છે માર્ગ નિર્ધારણ એટલે કે રાઉટિંગ. આપણી પાસે રો મટીરિયલ સપ્લાયર પાસેથી અલગ અલગ જગ્યા પરથી આવે છે અથવા તો અલગ અલગ સપ્લાયર આપણી પાસે છે. એ મટીરિયલ એકસાથે આપણી પાસે કંપનીમાં આવે છે એટલે આપણે એને રિસીવ કરીએ છીએ. રિસીવ ડિપાર્ટમેન્ટમાં રિસીવ